કૃષિ સહાય પેકેજને લઈને સૌથી મહત્વના સમાચાર। સહાય માટે અરજી કરવાની તારીખ સરકારે લંબાવી છે। અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। હવે 5 ડિસેમ્બર સુધી વળતર માટે અરજી કરી શકાશે। 10,000 કરોડના કૃષિ સહાય પેકેજને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારવામાં આવી છે। સહાય માટે અરજી કરવાની તારીખ સરકારે લંબાવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, સહાય માટેની અરજી કરવાની તારીખમાં વધારો કરાયો છે, 7 દિવસનો વધારો અપાયો છે। એ જરૂરથી, કારણ કે જે કમોસમી વરસાદની સ્થિતિ પાછલા દિવસમાં હતી અને 100 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું। ટેકનિકલ કારણોસર જે ખેડૂતો છે તેમને મુશ્કેલી પડી રહી હતી આ અરજી કરવાને લઈને। કૃષિ વિભાગ હેઠળ અરજી થઈ રહી હતી અને ભારતીય કિસાન સંઘે પણ મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરી હતી કે જે રાહત પેકેજ માટે અરજી કરવાની સમય મર્યાદા છે તેની અંદર વધારો કરવામાં આવે અને આ બાબત ધ્યાનમાં રાખીને 7 દિવસનું સમય વધારો જે છે તે કરવામાં આવ્યો છે। હવે કૃષિ રાહત પેકેજ માટે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે, તે પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। અને હજી પણ અરજી કરવાની બાકી રહી હોય તો તેવા ખેડૂતો, જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે, તેઓ આ 7 દિવસની અંદર અરજી કરી શકશે, તે પ્રકારની વ્યવસ્થા કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઓનલાઈન અરજી પણ થઈ શકે છે, તેના માટે પણ પોર્ટલ ખુલ્લું મુકાયું છે અને ગ્રામ પંચાયતમાં પણ જે ખેડૂતો જે છે તે અરજી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।